શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે 101 ચર્ચાઓ કરી છે અને ભગવાનની અસીમ કૃપાથી ફરી આપણે અહીં કથામૃતની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. અસીમ કૃપા એટલા માટે કે કદાચ 26મી જાન્યુઆરીએ જે ધરતીકંપ આવ્યો એ થોડીક સેકન્ડ વધારે હોત તો કદાચ આપણે કોઈ પણ આ ધરા પર ન હોત. અને આ ઐતિહાસિક બંગલો જેમાં આપણે આ સત્સંગ કરીએ છીએ એ પણ ન હોત. ઘણી તિરાડો પડી છે અને એનું સમારકામ શરૂ થઈ ગયું છે, પરંતુ 200 વર્ષથી પણ જૂનો બંગલો જે અત્યાર સુધી ઊભો રહ્યો, કે જેમાં કેટલી બધી બિલ્ડિંગો પડી ગઈ અને તેમ છતાં અડીગમ ઊભો રહ્યો, એ પણ એક આશ્ચર્યની વાત છે. અને વિશેષ ભગવાનની કૃપા છે કે આ ઐતિહાસિક બંગલો હજી પણ છે, જે લોકો ઘણા બધા જોવા આવે છે કે જે બંગલામાં સ્વામી વિવેકાનંદ હતા એ જ બંગલો મારે જોવો છે. પણ થોડાક સેકન્ડ વધારે હોત આ બંગલો એ લોકોને ફોટોમાં જોવા મળત. પણ આજે પણ આપણે એ બંગલો છે અને એમાં જ આપણે બેસીને ચર્ચા કરીએ છીએ. હજી સ્ટ્રક્ચરલ એન્જિનિયર વગેરેને બોલાવશું કે સેફ છે કે નહીં રહેવું, કારણ કે એનાથી થોડી અસર તો થઈ જ છે બંગલા પર. પણ એ ભગવાનની અસીમ કૃપા કે આપણે પોરબંદરમાં ખૂબ જ ઓછી હોનારત થઈ અને કમસે કમ ઘણાના પ્રાણ બચી ગયા. ભલે મકાન થોડાક પડ્યા. ત્યાં કચ્છમાં તો કેટલા લોકો, લાખો લોકોથી વધારે મરી ગયા એમ કહે છે. તો એની તુલનામાં પોરબંદરમાં આ હોનારત ઓછી થઈ છે. અને આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, ભગવાનની કૃપા છે કે આપણે આ જ બંગલામાં ફરી એક કથામૃત સત્સંગ કરવા માટે હજી સુધી જીવિત છીએ. વિશેષ કૃપા ભગવાનની. શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના ખંડ બીજાના અધ્યાય 3 ની વાત આપણે કરી રહ્યા હતા કે જ્યારે શ્રી રામકૃષ્ણદેવ પધાર્યા છે પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના ઘરમાં 2 એપ્રિલ રવિવારનો 1882 નો દિવસ. અને શ્રી રામકૃષ્ણદેવે શરૂઆતમાં જ કહ્યું બધા ભક્તોને, પાડોશીઓને, કે ઈશ્વર અને તેમનું ઐશ્વર્ય, આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય, પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ ખાઈ જાય. જેનું આ ઈશ્વર છે તેને શોધે નહીં. કામિની કાંચન ભોગવવા સૌ કોઈ દોડે, પરંતુ તેમાં દુઃખ, અશાંતિ જ વધુ. સંસાર જાણે કે વિશાલાક્ષીનું વમળ. નાવ એકવાર એ વમળમાં સપડાય તો પછી બચે નહીં. બોરડીના કાંઠાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભૂલ ભૂલામણીમાં એકવાર પેઠા એટલે પછી નીકળવું કઠણ. સંસારમાં માણસ જાણે કે બળી જડી જાય. શ્રી રામકૃષ્ણ દેવે આ વાત કરી, પણ આપણા મનમાં ઉતરતી નથી. આના વિશે આપણે ચર્ચા પણ કરી કે કેટલાક લોકો માને છે સંસાર એ તો મોજ મજાનું સાધન. કેટલાક લોકો માને છે કે સંસાર એ ફક્ત દુઃખ. અને કેટલાક લોકો માને છે, જે લોકો આમ માને છે કે સંસાર દુઃખમય, એ લોકો પેસિમિસ્ટિક છે. પરંતુ જે સત્ય હકીકત આ છે કે સંસારમાં દુઃખ વધારે, સુખ ઓછું. જે લોકોને જીવનમાં અનુભવો થયા છે, કટુ અનુભવો થયા છે, એ લોકો આ વાતને વધારે સારી રીતે સમજી શકે. જે લોકો ત્યારે ભુજમાં હતા, કચ્છમાં હતા, આંચકો અનુભવ્યો અને પોતાની સામે જ કેટલાક લોકોને મરતા જોયા, કેટલાક લોકોને પડતા જોયા, કેટલાક લોકોને આખડતા જોયા, કેટલાક લોકોને હોસ્પિટલમાં જતા જોયા. અથવા તો જે લોકો પોતે કાટમાળની નીચે દબાયેલા હતા 12 કલાક 14 કલાક સુધી, હવા નહીં, પાણી નહીં,
ખાવાનું નહીં, કાંઈ નહીં. અને પોકારીને અવાજ બેસી ગયો, પણ એટલો ભયંકર. 7મા માળનું બિલ્ડિંગ જો ગ્રાઉન્ડ ફ્લોરમાં આવી જાય, બાકીના 6 નીચે ચાલ્યા જાય, તો કોણ સાંભળે? આટલો બધો કાટમાળ હોય, અને એ કાટમાળ ઉખેડવા માટે આવડા મોટા મોટા ક્રેન આવી હોય, એનો કેટલો બધો અવાજ. એ અવાજની સામે આ ક્ષીણ અવાજ કાટમાળની નીચેનો કોણ સાંભળે? પોકારીને જે લોકો થાકી ગયા હોય અને પછી આશા છોડી દીધી હોય, એ લોકો વધારે સારી રીતે સમજી શકે જીવન શું છે. જે શ્રી રામકૃષ્ણ કહે છે કે જીવન દુઃખમય, કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ સંસાર કેવો છે અર્જુન? અનિત્યમ, અનિત્ય છે. કોણ ક્યારે મરી જશે, કઈ વસ્તુ ક્યાં સુધી ટકશે, એનો કોઈ કરતા કોઈ ભરોસો નથી. અનિત્યમ અસુખમ, અહીંયા દુઃખ વધારે છે, સુખ ઓછું છે. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. અને એટલા માટે મને પ્રાપ્ત કરવા માટે મારી ભજના કર. પણ માણસ કહે છે નહીં, તમારી ભજના નહીં કરું. હું કોણ છું જાણતા નથી. હું આધુનિક માનવ છું, હું સાયન્ટિસ્ટ છું, હું વૈજ્ઞાનિક છું. ખબર નથી કે હું સ્પેસ ક્રાફ્ટ દ્વારા મંગળ સુધી પહોંચી શકું, ચંદ્રમા સુધી પહોંચી શકું. ખબર નથી હું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવી શકું. ખબર નથી મેં કેવી કોમ્યુનિકેશન ટેકનોલોજી કરી છે, ઈમેલ મોકલી શકું. ખબર નથી કેવા કોમ્પ્યુટર હું રચી શકું. હું સર્વે સર્વા છું, હું ઈશ્વરમાં માનતો નથી. કેટલો ગર્વ! આ બધો ગર્વ 1.5 મિનિટમાં ધૂળ ધાણી થઈ જાય. આવા જે લોકો બોલતા હતા અમે કોઈ દિવસ ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા જ નથી, ઈશ્વરમાં માનતા જ નથી. ઈશ્વર વળી શું? હું સર્વશક્તિમાન છું, હું તો મોડર્ન સાયન્ટિસ્ટ, હું તો સાયન્સમાં માનનારો, હું તો આવું કરનારો. જાણતા નથી હું કોણ છું. આ બધો એ ગર્વ અહંકાર ચૂર્ણ થઈ ગયો. સાયન્ટિસ્ટ, મોટા મોટા સાયન્ટિસ્ટ હાથ જોડીને કહે છે કે ધરતીકંપ ક્યારે થશે એની માહિતી અગાઉથી અમે આપી શકીએ નહીં. હાથ જોડીને કહે છે. ક્યાં ગયો ગર્વ? બધો ગર્વ 1.5 મિનિટમાં ચૂર ચૂર થઈ ગયો. પરમ શક્તિએ બતાવી દીધું કે તમે લોકો બહુ પોતાને માનતા હતા અને જળવાદી સભ્યતા, ખાઓ પીઓ મોજ કરો, ગમે તે ભોગે, એને કેને પ્રકારે ખૂબ પૈસા લૂંટો, ખૂબ અત્યાચાર કરો, ગરીબો પર અત્યાચાર કરો, નિમ્ન લોકો પર અત્યાચાર કરો, કરપ્શન કરો. કોણ છે મને પકડવા વાળું? કોની હિંમત છે કે મને પકડી શકે? જે મને પકડવા આવશે એને હું નોટ ધરાવી દઈશ. સિપાહી હશે તો 100ની નોટ, એનાથી મોટો ઓફિસર હશે તો 10,000ની થેલી, મિનિસ્ટર હશે 10 લાખની થેલી, એનાથી મોટો હશે 1 કરોડની થેલી. મારી પાસે બધું છે. કોઈને પણ ગમે તે કોર્ટમાં મજિસ્ટ્રેટ હશે એને પણ હું ખાઈ દઈશ, એને પણ કરી દઈશ. જાણતા નથી હું કેવો ધનવાન છું, મારો કેવો પૈસો, પૈસાનો ગર્વ, ટેકનોલોજીનો ગર્વ, સાયન્સનો ગર્વ, બધું ખતમ. 1.5 મિનિટ મેં એવો ઝટકો આપ્યો. અને હજી સમજતા નથી કેટલાક લોકો. આટલો ઝટકો આપ્યો, આટલું બધું આપ્યું, તો હજી કહે છે કે દુઃખ જે છે. અને હજી સુધી કેટલાક લોકો ત્યાં બિચારા બેઠા હોય કાટમાળની પાસે, બધી વસ્તુ દટાયેલી પડી છે, એક વસ્તુ એની અંદર છે, એટલા માટે ત્યાંની બાજુમાં બેઠેલા હોય એના કાન કાપી અને ઘરેણા લઈ જાય છે. એ લોકો પાસે જે થોડીક માલમત્તા હોય છે લઈ જાય છે. પૈસા માગે તો બરાબર છે, પણ એને કાન કાપી નાખે, હાથ કાપી નાખે. જીવતા લોકોના, મરેલા મરદાના તો ઉપાડી જ જાય, કાટમાળમાંથી બધી ઉપાડી જાય. અને કાટમાળની બાજુમાં એના સગાવાલા બેઠા હોય, જે પોતાના ઘરના માલિક બેઠા હોય, એને પણ કરી જાય. હજી સુધી સમજતા નથી. આટલું બધું તો પણ હજી પાપાચાર અટકતો નથી. જ્યાં સુધી આ પાપાચાર ચાલશે ત્યાં સુધી. આ તો ઠીક છે, આપણા શાસ્ત્રોમાં સમજાવવા માટે, જે લોકો વધારે બુદ્ધિમાન છે સમજાવવા માટે બધી વાર્તાઓ કહેલી છે કે પૃથ્વીનો ભાર વધી જાય ત્યાર પછી આવી રીતની કોઈ મહામારી આવે, કોઈ મહા વિનાશકારી આવે. પણ
એ ન પણ આપણે સમજીએ, પણ એટલી વાત શ્રી રામકૃષ્ણ દેવે પાછળથી કરી. જ્યારે પાપની વાત ચાલતી હતી ત્યારે કર્મના સિદ્ધાંતની આપણે વાત કરી કે કર્મના સિદ્ધાંત પ્રમાણે ફળ ભોગવવું જ પડે છે. પણ આપણને સમજાશે નહીં. ઘણી વાર આપણે સમજતા નથી, ને એટલા માટે ઘણા લોકો પાછા ઊંધો કહે છે કે અમે ઈશ્વરમાં હવે શ્રદ્ધા ગુમાવી દીધી. કેમ? જો ને પેલા 400 બાળકો જતા હતા અંજારમાં, એ લોકોએ ભૂલકા હોય, નિર્દોષ બાળકોએ, એ લોકોએ શું ગુનો કર્યો હતો? તો તરત મરી ગયા. એટલા માટે, કારણ કે આપણી બુદ્ધિ આવડી નાનકડી છે, આપણે સમજતા નથી આ બધું. અને નાનકડી બુદ્ધિથી આપણે બધા એનું માપતોલ કરવા માંગીએ છીએ. નાનકડી આવડી સ્કેલથી આખી પૃથ્વીનું આપણે માપ લેવા માંગીએ છીએ. આવડી નાનકડી સ્કેલથી માપ ન લેવાય. પણ આપણે સમજતા નથી. શ્રી રામકૃષ્ણ દેવ સાથે ભક્તની વાત કરતા હતા, ચાલતા હતા કે સંસારમાં આટલું બધું દુઃખ છે, તો કેવી રીતે જાણવું કે ઈશ્વર છે? જો ઈશ્વર દયામય હોય તો પછી આ સૃષ્ટિમાં આટલું બધું દુઃખ શેના માટે, આટલો બધો વિનાશ શેના માટે? ઈશ્વરનો અર્થ છે GOD, જનરેટર, ઓર્ગેનાઇઝર અને ડિસ્ટ્રોયર. બ્રહ્મા વિષ્ણુ મહેશ. સૃષ્ટિ સ્થિતિ વિનાશા નામ શક્તિભૂતે સનાતની. સૃષ્ટિ ચાલી રહી છે, સાથે વિનાશ પણ ચાલી રહ્યો છે. એક જગ્યાએ સૃષ્ટિ ચાલી રહી છે, એક જગ્યાએ વિનાશ. માન લો વિનાશ ન થાય તો બેલેન્સિંગ તો કરવું પડશે. બધા કેટલા જન્મ લઈ રહ્યા છે પછી પણ એ જ્યારે બેલેન્સિંગ કરે છે નેચર, પ્રકૃતિ અથવા પરમ ચેતના, ત્યારે આપણને લાગતું નથી. કેમ? આપણને આ તો લેવું છે, સિક્કાનો એક પાસું લેવું છે, બીજું પાસું લેવું નથી. એ કેમ ચાલે? સુખ અને દુઃખ, દિવસ અને રાત, સિક્કાના બે પાસા છે. જો તમે એક લ્યો તો બીજું પણ લેવું પડે. અને કાં પછી કહો કે મારે રમત નથી રમવી, તો રમત મૂકી દી. પણ રમત રમવી હોય તો બંને લેવું પડે. કાં કહો અમારે રમત રમવી નથી, એ લોકો બુદ્ધિમાન લોકો શું કહે છે? અમારે રમત રમવી નથી. ભાઈ, આ રમતમાં પેલા જોઈ લીધું કે પેલા તો બહુ મજા આવે છે, પછી બહુ દુઃખ આવે છે, એટલા માટે અમારે રમત રમવી નથી. એ લોકો પછી કહે છે અમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, રમતમાંથી રિટાયર થવું છે, રિટાયરમેન્ટ લઈ લેવું છે. એ લોકો છે એનું નામ છે જે લોકો મુમુક્ષુ, મોક્ષની આશા રાખે છે કે અમારે આ રમતમાંથી નીકળી જવું છે, અમારે મુક્તિ મેળવવી છે, અમારે બધી જાતના બંધનોમાંથી મુક્તિ મેળવવી છે, બધી જાતના દુઃખોમાંથી મુક્તિ મેળવવી છે અને મોક્ષ પ્રાપ્ત કરવો છે. પણ કેટલાક લોકો હજી પણ સમજતા નથી અને હજી રમત રમી છે તો બંને લેવું પડશે. તો કેટલાક લોકો પછી શ્રી રામકૃષ્ણ દેવ કહ્યું કે તો પછી દુઃખ સુકરા કર્યું, દયામય છે તો દુઃખ સુકરા કર્યું. આટલી બધી મહામારી કેમ ચાલે? જ્યારે વાવાઝોડું આવે કેટલા લોકો મરી જાય, પૂર આવે કેટલા લોકો મરી જાય. આ બધું શું કરવા ઈશ્વર કરે છે? એને કેવી રીતે આપણે માનવું દયામય છે? શ્રી રામકૃષ્ણે પણ કહ્યું. હું એ જ કહું છું કે આટલી બધી મહામારીમાં આવી છે, આ શું છે? તો તમે સમજી શકો છો શા માટે? તો પછી ભગવાન દયામય શા માટે આમ કર્યું તમે સમજી શકો છો? તમને તો કઈ સમજાતું નથી. એટલે જ કહું છું કે સમજવાનો પ્રયત્ન ન કરો, કારણ કે આપણી બુદ્ધિ આવડી છે. એટલું કયો, હે ઈશ્વર, અમે આ બધી લીલા સમજી શકતા નથી. કેમ આમ થયું એ અમે સમજી શકતા નથી. હે પ્રભુ, અમને શક્તિ આપો કે અમે આ દુઃખ સહન કરી શકીએ. હે પ્રભુ, અમને આ બધું સમજવાની શક્તિ આપો, સહન કરવાની શક્તિ આપો. આ છે સાચા ભક્તનું લક્ષણ. પણ જો કોઈ એમ કે બસ ઠીક છે, ઈશ્વરમાં નથી માનતા, હજી માર પડશે, માર તો પડવાનો જ છે, આટલા મારથી પણ જની ઠીક થયા, હજી માર પડશે. પણ માર બધું તો કેટલાક કહે છે તો જો ભક્તને પણ તો માર પડ્યો, ભક્ત પણ મરી ગયા. પરંતુ મરી ગયા પછી શું એ તો કોઈને ખબર નથી. મૃત્યુ પછીનું શું એ આપણને ખબર નથી. મૃત્યુ પછી શું ગતિ એ આપણને ખબર નથી. તો એ જે સુપર કોમ્પ્યુટરમાં બધું કેલ્ક્યુલેટ થાય છે, બધું ફીડ કરેલું છે. જેવા કર્મ એ પ્રમાણે ફળ મળે છે. આપણે પ્રારબ્ધની વાત કરી હતી, એના પર ચર્ચા ચાલતી હતી. કર્મના સિદ્ધાંત પ્રમાણે કહે છે જેવા કર્મ તેવા ફળ. પણ બધા કર્મોના ફળ એક જ જન્મમાં ન મળે. અત્યારે આપણને એમ લાગે છે કે મેં તો કોઈ ખરાબ કામ નથી કર્યું, મેં તો કેરીનું ઝાડ વાવ્યું પણ મને આંબલી મળી. પણ આ જે આંબલી મળી છે એ તો 10 વર્ષ પહેલાની છે. એ તમને યાદ, તમે ભૂલી ગયા? આંબલી વાવી હતી એ વાળી આંબલી છે. આજે ગઈકાલની કેરી પણ મળશે. તો સારા કામ કર્યા છે જરૂર ફળ મળશે, ખરાબ કામ કર્યા પણ અત્યારે આપણને યાદ નથી શું ખરાબ કામ કર્યા, અત્યારે આપણને યાદ નથી કે અત્યારે આપણને ખબર નથી. પરંતુ
એ સુપર કોમ્પ્યુટરમાં બધું ફીડ કરેલું છે. પૂર્વજન્મના કર્મો એ થાય અને પછી પૂર્વજન્મના કર્મો પછી આ જન્મના કર્મો હોય એ કર્મોનો પરિપાક રૂપે આ બધા ફળ આવે છે. એને કહેવાય છે પ્રારબ્ધ. પ્રારબ્ધ બીજું કઈ નથી, આપણા પોતાના પૂર્વમાં કરેલા કર્મો, પૂર્વમાં કરેલા પુરુષાર્થ, પૂર્વમાં કરેલા કર્મોનો જે ફળ છે એનું નામ છે પ્રારબ્ધ. અને વ્યક્તિગત પ્રારબ્ધ પણ હોય છે, સામૂહિક પ્રારબ્ધ પણ હોય છે. સામૂહિક પ્રારબ્ધ, કેટલાક લોકો એક સાથે બેઠા હોય અને એ જ મોટર ગાડીમાં એક્સિડન્ટ થાય તો એ સામૂહિક પ્રારબ્ધ છે. ટ્રેનમાં જતા હોય, ટ્રેનનું એક્સિડન્ટ થયું તો ટ્રેનમાં જેટલા બેઠા હતા બધાને એક સાથે ફળ મળી ગયું. કચ્છમાં રહેવા વાળા ધરતીકંપમાં જેટલા હતા બધાને એક સાથે ફળ મળી ગયું. એ કેવી રીતે થયું એ કોણ જાણે. તેમ છતાં એ જે સામૂહિક ફળ મળ્યું, સામૂહિક જે એ મળ્યું, તો કેટલાક શું કચ્છના લોકો વધારે પાપી છે? એ લોકો વધારે ખરાબ કામ કર્યા છે? કોણ કહી શકે કે આજે અહીંયા વધારે નહીં થાય? અત્યારે કચ્છનો વારો છે, આવતીકાલે ઉત્તરાખંડનો વારો આવશે, કહે છે એ લોકો એના કરતા વધારે આવવાનું છે. ઉત્તરાખંડમાં આવી શકે છે, કદાચ આવતીકાલે ઉત્તરાખંડમાં આવે, પોરબંદરમાં આવે, કલકત્તામાં આવે, દિલ્હીમાં આવે, મુંબઈમાં આવે, ગમે ત્યારે આવી શકે, વિદેશમાં આવે જ છે. અને ફક્ત ધરતીકંપને બીજી કેટલી બધી જાતની હુનારોતા આવે છે. તો કોની ક્યારે આવશે? અત્યારે આપણે કહે છે જો અમે કેટલા પુણ્યશાળી, કચ્છના લોકો કેવા પાપી કે એને લોકો આવું ભોગવવું પડ્યું. કોઈ દિવસ એવું નહીં વિચારવાનું. આ સામૂહિક પ્રારબ્ધ કોનું ક્યારે ફળે છે એ તો સુપર કોમ્પ્યુટર ફિટ કરેલું છે. એ આપણને અત્યારે એ સમજાશે નહીં નાનકડા કોમ્પ્યુટર. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે વ્યવહારિક સૂચન આ છે કે સ્વીકાર કરી લ્યો, હે પ્રભુ અમારી બુદ્ધિ નાનકડી છે, એ નાનકડી બુદ્ધિથી અમને સમજાતું નથી કે આ બધું શું તમારી લીલા છે, અને એટલા માટે હે પ્રભુ અમને સમજવાની શક્તિ આપો ને સહન કરવાની શક્તિ આપો ને તમારા ચરણમાં ભક્તિ આપો. એ જે છે એ સાચી વાત છે, એ જ સાચો અભિગમ છે. નહીં તો કેટલાક લોકો છે અમે તો ઈશ્વરમાં માનતા નથી. કેમ? ઈશ્વર દયામય હોય તો કેમ એણે આટલું બધું કેમ કર્યું? કેમ આટલી બધી સંહાર લીલા કરી? કેમ આવા નાના ભૂલકા મારે નહીં ખાણે? જો તમે એમ માનતા હો કે એણે બધું કર્યું છે, જો એમ જ માનતા હો કે એક વસ્તુ એણે કરી છે, તો પોરબંદરને કોણે બચાવ્યું? બાકી બધાને કોણે બચાવ્યા? તો પછી એણે જ બધું કર્યું હોય તો બાકી બધું જે અત્યારે આટલું સારું બીજું જે સારા કામ છે એ કોણે કર્યા? જો કરવા હોય તો રિસ્પોન્સિબલ એને બધા કહો. ત્યારે અમે શું કહે છે કે અમે કર્યું, એ રિસર્ચ અમે કરી, આ અમે કર્યું, આ અમે કર્યું, અને આ કોણે કર્યું? કે ભગવાન કર્યું. સારા સારા ઝાડ મેં વાવ્યા, આ મેં વાવ્યું, આ બગીચો મેં કર્યો, ગાય કોણે મારી? ઇન્દ્ર મારી. આ જે વસ્તુ છે આપણે પોતાની જાતની છેતરપિંડી, એનાથી સાવધાન રહેવું જોઈએ. તો મુખ્ય વસ્તુ છે શ્રી રામકૃષ્ણદેવ કહે છે કે જે લોકો સાચા ભક્તો હોય છે એ લોકો આવી વિપત્તિની વેળાએ પણ એ ઈશ્વરની ભક્તિ છોડતા નથી, પરંતુ વધારે કરે છે. અત્યારે હમણાં કહે છે કે ઘણા લોકો જે લોકો ઈશ્વરમાં માનતા નહોતા, ઈશ્વરમાં માનતા થઈ ગયા, કારણ કે ખબર પડી ગઈ ને પરમ શક્તિની શું હાલત છે. 1.5 મિનિટમાં એ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, કેટલા વર્ષોથી બનાવેલી લાખો કરોડો રૂપિયાની બનાવેલી બિલ્ડિંગની શું હાલ થયા, પોતાની નજરની સામે તાશના પત્તાની માફક પડી ગઈ. કેટલી બિલ્ડિંગ, એક નહીં વધે. પોતાની નજરની સામે જોયું. ખૂબ એ લોકો જેના ઉપર ગર્વ કરતા હતા, જે કોમ્પ્યુટર દ્વારા ઈમેલ મોકલતા, એ કોમ્પ્યુટરની શું હાલત થઈ ગઈ. આ બધું નજરની સામે જયારે જોયું, એક જ મિનિટમાં આટલું બધું થઈ શકે? એક જ મિનિટમાં, 1.5 મિનિટમાં આટલું થઈ શકે? ના, પરમ કોઈ સત્તા છે, પરમ કોઈ શક્તિ તો છે. આપણી શક્તિ કરતા પણ આપણા કરતા વધારે શક્તિમાન કોઈ એક શક્તિ છે. આ હવે કેટલાય લોકો ઈશ્વર માનતા થઈ ગયા છે. ઘોર નાસ્તિક હતા એ બધા આસ્તિક થઈ ગયા છે પ્રાર્થના કરવા માટે. એ પણ એક આ ધરતીકંપનો અસર પડી છે. ઘણા લોકો, કેટલાય લોકો, જે લોકો કોઈ દિવસ આ બધામાં માનતા નહોતા એ પણ માનતા થઈ ગયા છે. પરંતુ આ છે સામૂહિક પ્રારબ્ધ. એની વચ્ચે પણ પાછું વ્યક્તિગત પ્રારબ્ધ કામ કરે છે. વિચાર કરો, એ જ ધરતીકંપમાં, એ જ મકાનમાં બધા મરી ગયા અને 2 વ્યક્તિ જીવતી રહી ગઈ. એક નાનકડી બાળકી જીવતી રહી ગઈ 72 કલાક સુધી. એ કેવી રીતે થયું? 72 કલાક સુધી કોઈ જીવતી રહી, કોઈ માણસ બાળક જીવતું રહે, પણ એ જીવતું છે. અને આટલો એના ઉપર 7 માળનો 4 માળનો કાટમાળ છે, એ બધો દૂર કરી અને બાળકીને જીવતી કાઢે છે, બાળકને જીવતો કાઢે છે. આ બધું શું છે? અદ્ભુત
માન્યમાં ન આવે, પણ આવું પણ છે. કેમ? એનું પ્રારબ્ધ એવું હશે, હજી એને બીજું અત્યારે એનું હજી મૃત્યુ નથી એને માટે આવી, એના માટે મૃત્યુ નથી લખાયું. કેટલાકના ભાગ્યમાં મૃત્યુ હતું, કેટલાકના ભાગ્યમાં પોતાના પુરુષાર્થને કારણે ફ્રેક્ચર હતું, કેટલાકના ભાગ્યમાં કાંઈ કરતા કાંઈ નહીં, એકદમ નખને પણ કાંઈ નથી થયું, ઈજા નથી. ધાણેટી ગામમાં ત્યાં જ્યાં વાત કરી હતી પાછલા વખતે 30 વર્ષથી અમારે રાહત કાર્ય ચાલે છે, ત્યાંના લોકો કહે છે કે અમે જે આ 2 જણા મરી ગયા છે, એક ડોસા હતા ને એક ડોસી હતી. ડોસીમાં જપ કરતી હતી, મહાદેવ મંદિરની સામે મંદિરની અંદર બેસીને જપ કરતી હતી ને આખું મંદિરનું આખું શિખર સહિત આખું મંદિર નીચે પડ્યું. એટલે ગર્ભ મંદિર નહીં, ગર્ભ મંદિર એમને એમ છે, પણ ગર્ભ મંદિરની બાજુ બહાર જે નાટ મંદિર હોય, નાટ મંદિરનું શિખર સહિત આખું એના માટે પડ્યું અને જપ કરતા કરતા મરી ગઈ. અને એક ડોસા હતા એ એવી રીતે ગયા. એના સિવાય કહે છે કે બાજુમાં 4 કિલોમીટર દૂર કે 7 કિલોમીટર દૂર રત્નાળ નામનું ગામ છે, એમાં 300 માણસ મરી ગયા, આખું ગામ ખતમ થઈ ગયું અને કેટલાય ઇન્જર્ડ થયા, કેટલાય હોસ્પિટલમાં ગયા. અહીંયા આ 2 મેરા. એના સિવાય કે અમને નખની પણ ઈજા થઈ નથી, નખની, કે રામકૃષ્ણ દેવની કૃપાથી, કારણ કે દરેક ઘરમાં રામકૃષ્ણ મા શારદે સ્વામી ફોટા છે, કે નખ જેટલી પણ ઈજા નથી થઈ. એ કેવું અદ્ભુત! જે વાત મેં કરી હતી એક ભક્ત ત્યાં આદિપુરમાં, એ આખી બિલ્ડિંગ પડી ગઈ અને એ તો અમારા જે ભક્ત હતા એક તો ગુજરી ગયા અને બાકી એમના વાઈફ, એમના પત્ની અને એક બાળકી એ બચી ગયા. 9 કલાક સુધી અંદર રહ્યા. છેવટે પોકારતા પોકારતા અવાજ બેસી ગયો, પછી આશા છોડી દીધી. પરંતુ આ જે ઉપરથી પાછું જયારે આ લોકો આર્મી લઈને આવ્યા ને પાછા પૂછતા પૂછે છે, ત્યારે ફરી પાછું ક્યાંથી શક્તિ આવી? કાંઈ કરતા કાંઈ 9 કલાકમાં માણસની શું હાલત થાય? અંદરમાં કાટમાળમાં ઓક્સિજન નહીં, કાંઈ નહીં, ચારે તરફ સ્લેબ 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 બિલ્ડિંગ. એની વચ્ચે એને કેવી રીતે શક્તિ આવી અને પોકાયું અને એ લોકોને સ્લેબને કટિંગ મશીનથી કટિંગ કરી અને સ્લેબ કટ કરી અને એમાંથી કાઢ્યા. પેલી બાળકીને કાઢી. પેલી બાળકી ઉપર આખો સ્લેબ અહીંયા હતો અને કે છે મારી છાતી પીસાય છે, હવે હું નહીં જીવું, 1 મિનિટ પણ જો આ સ્લેબ રહેશે, જોર પુકારે છે. આવડો મોટો સિમેન્ટનો સ્લેબ, એ મહિલામાં કેવી રીતે જોર આવ્યું? આખો સિમેન્ટનો સ્લેબ એક હાથેથી હડસેલી દીધો. એ કેવી શક્તિ હશે એને બચાવવા માટે? ત્યાં પોતે કાટમાળની નીચે છે. અને એ પણ કેવી અદ્ભુત વાત કે આ 2 જણા ફસાયેલા છે, સીડી ઉપર છે, સીડી ઉપરથી નીચે ઉતરી રહ્યા છે. એની ઉપર જે છે એના પછી જે આવે છે એ મરી ગયા, એના આગળ જે જાય છે એ મરી ગયા અને આ 2 જ ઉતરે. એ કેવી વાત? કારણ કે સ્લેબ આવી રીતે આવ્યો, એટલે આમ આવ્યો, એટલે અહીંયા જે હતા એના માથા પર પડ્યો, અહીંયા જે તેના માથા પર પડ્યો, એટલે વચમાં ગેપ ખાલી રહી ગઈ. એ ગેપની અંદર આ લોકો આવી ગયા અને બચી ગયા અને 9 કલાક સુધી અંદર રહ્યા અને બચી ગયા. એ કેવી વાત? આ ઇન્ડિવિજ્યુઅલ પ્રારબ્ધ. એના હજી એને હશે, એના પાસે ભગવાનને કામ કરાવવું હશે, કે અથવા એને જીવનમાં હજી હશે. એને એ જ વાત કરી કે તમને તમારી પાસે ભગવાનને કામ કરાવવું છે, તમને જે રાખ્યા છે, જેનો ખેલ ખતમ થઈ ગયો એને ટિકિટ આપી દીધી, રિટર્ન ટિકિટ. તમારે હજી નહીં ચાલે હમણાં ટિકિટ, તમારે હજી કામ કરવું પડશે ભગવાન, એટલા માટે રાખ્યા. પરંતુ આજે ઇન્ડિવિજ્યુઅલ પ્રારબ્ધ પણ કામ કરે છે. વ્યક્તિગત પ્રારબ્ધ અને સામૂહિક પ્રારબ્ધ બંને સાથે ચાલે છે. એટલે સામૂહિક પ્રારબ્ધ પ્રમાણે આટલા બધા લોકોનો એક સાથે વિનાશ કરવો હોય તો પછી શું કરવું પડે? તો પછી આવું જ કંઈક કરવું પડે. પણ આ બધી વસ્તુ આપણને સમજાશે નહીં. મુખ્ય વાત છે આપણે ગમે એટલું સમજવાનો પ્રયત્ન કરીએ, કર્મનો સિદ્ધાંત બહુ અટપટો છે, પરંતુ કર્મનો સિદ્ધાંત અટલ છે. ભલે સમજાય નહીં, પરંતુ જેવા કર્મ તેવા ફળ. આજે અથવા કાલે અથવા પરમ દિવસ ફળ મળશે જ મળશે. અને જ્યાં સુધી આપણે કર્મ કરીએ છીએ, જ્યાં સુધી શ્વાસ લઈએ છીએ, ત્યાં કર્મ કરવું પડે. અને કર્મ કરીએ એટલે એનું ફળ અવશ્ય મળે, સારું અથવા નરસું. અને એ ભોગવવા માટે ફરી પાછો જન્મ લેવો પડે. અને જન્મ લેવાની સાથે જ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. તો પછી એનો સાથે બધા દુઃખ આવે જ આવે. જન્મનો જે દુઃખ, એના પછી જન્મ પછીનું જે કંઈ છે આખા જિંદગીનું દુઃખ અને મૃત્યુનું દુઃખ. જીવન જે જન્મ જ્યારે થાય ત્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે કેટલી બધી વેદના સહન કરે, એ શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર એનું વર્ણન કર્યું છે. પછી જ્યારે જીવન જીવી રહ્યા છે ત્યારે કેટલું બધું દુઃખ સહન કરવું પડે, બાળપણથી માંડીને.
એ શોપેનહાવરે બહુ સુંદર આર્ટિકલ લખ્યો છે, લાઈફ ઇઝ સફરિંગ, એવરીથિંગ ઇઝ સફરિંગ. બાળપણમાં સફરિંગ, ન ઈચ્છા હોય તો જવું પડે. એ સૌથી પહેલા તો નાના પેદા થતા જ ઉવા કરે, રડે, અને પછી જયારે જયારે રડે ત્યારે માતા એની સમજે નહીં, અને એને જે ન જોતો એ આપે ને જે જોતો એ ના આપે. હવે આ કેવી રીતે માતા સમજે નહીં, એને દુઃખ સહન કરવું પડે. જે કઈ માતા અત્યાચાર કરે અજાણતા, એ બધા અત્યાચારે સહન કરે. નાનકડું બાળક ફક્ત રડવા સિવાય એની પાસે તો બીજો કોઈ પુરુષાર્થ નથી. એ કરીને મોટો થાય, મોટો કરીને આ પડે, આંખડે, ફ્રેક્ચર થાય, આ થાય, એમાંથી કંઈક બચે, એમાંથી પછી પાછું સ્કૂલ જવાનું, સ્કૂલમાં જવાનું ન ગમતું હોય તો જવું પડે દરરોજ. આટલો મોટો ભાર લઈને જવું પડે, બસતો ન સંભળાતો એટલું મોટું બસતું લઈ, દફતર લઈ, ભાર લઈ અને જાય. ત્યારથી માંડે પછી પરીક્ષા આવે ત્યારે પરીક્ષાનું ટેન્શન થાય, આ થાય તે થાય, એમ કરીને કેટલાક એ થાય, બાજે આ તે કરે, રમત ગમત, એમ કરતા કરતા પછી આગળ જાય. 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષાનું પાછું ટેન્શન, 12મી ધોરણમાં એનું ટેન્શન, પછી ફરી પાછી જે આગળ જો પરીક્ષા કરતી એ પરીક્ષાનું ટેન્શન, એ પરીક્ષા વખતનું ટેન્શન, ભણવાનું ટેન્શન, પછી એના પછી પાછા બીજા કોઈ એક્સિડન્ટ થાય તો એ અલગ, બધા પ્રકારના એક્સિડન્ટ, કૂવામાં પડે તો પછી એમાં પાછું બચે, તો પછી એમાં જો મરી જાય તો મરી જાય, ને નહીં પાછી જીવે તો પાછું એમાંથી એની પાછી વેદના. આ બધું કેટલી બધી જાતના પ્રેમરૂપી કૂવામાં પડવાની વેદના, એ બધી વેદના, કેટલી બધી વેદના એમાંથી પસાર થાય. પાછા લગ્નમાં છોકરા છોકરી જોવે, છોકરીને છોકરી મળતી નથી, છોકરીને છોકરો મળતા નથી, એ બધું પૂરું થાય, માંડ વિવાહ કરે. વિવાહ માટે પૈસા ક્યાંથી લાવવા, એના માટે કંઈક ઉધાર લાવી અને પાછું વિવાહ કરે. એના પછી એનો હજી શોધ થઈ, એનું ઋણ શોધ નથી થયું, ત્યાં તો બાળક આવે, એટલે બાળકને ભણાવવાનું, પાછું ડોનેશન દેવાનું, એમાં હજી પાછું લોન લઈ અને પાછું ભણાવો, એનું પાછું હજી થાય. કેટલા એની પહેલા અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ તો અલગ જ, નોકરી જ ન મળતી હોય, નોકરી માંડ મળે કે કઈ કામ ધંધો ન હોય, અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ, કેટલી જાતના પ્રોબ્લેમમાંથી માંડ 1-2 વર્ષ એને લાગે કે ચાલો હવે આનંદમાં છીએ, બાળકો પણ છે, ગૃહસ્થાશ્રમમાં છે. ત્યાં એકાદ બાળક મરી ગયું, એકાદ બાળક નિધન થયું, પાછું એકાદ બાળકને ભણવા માટે થઈને એડમિશન ન મળે, આ બધું દુઃખ સહન કરતા 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 વૃદ્ધ થાય. બસ પછી બાળકો મોટા થઈ અને પછી તમે હવે બાપા જાઓ હવે વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં હવે ન ગમતું હોય તો રહેવું પડે, કોઈ જોવાવાળું નહીં. આ બધું કરતા 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 અચાનક એક દિવસે યમરાજ આવી અને ખેલ ખતમ કરી નાખે. આ આખી જિંદગી આખી તમે જુઓ, નાટકની જેમ જુઓ તો સિનેમાની જેમ, કેવું જીવન છે બધાનું, મોટા ભાગના લોકોનું. બહુ જ ગયણા ગાંઠા એવા હશે કે જે લોકો ચાંદીની ચમચીમાં લઈને જેમાં હશે ચાંદીની ચમચીમાં, પણ એ જેને પૈસાનું દુઃખ, આમાં પણ વસ્તુ અદ્ભુત, જેને પૈસાનું દુઃખ નથી એને બીજું દુઃખ છે, જેને બીજું દુઃખ, જેને આ સુખ છે તો એને પૈસાનું દુઃખ છે. કેટલાક લોકો સાવ ગરીબ છે, ખાવાનું નથી મળતું. જેને ખાવાનું મળે છે એને પચતું નથી, એને પેટનો પ્રોબ્લેમ છે, અથવા એને બીમારી છે, ડોક્ટરે કહી દીધું તમારે ખાવાનું ફક્ત દવા અને ઇન્જેક્શન, બીના એના બાકી બધું બંધ, બ્લડ પ્રેશર હાઈ, એટલું બધું ખાવાનું, કેટલું બધું છે, ન ખૂટે એટલું ખાવાનું છે, ન ખૂટે એટલું અઢળક સંપત્તિ છે. પણ સંપત્તિ શું કામની? ડોક્ટર ના પાડે છે, અહીંયા ડોક્ટરે હા પાડી છે તો ખાવાનું નથી. એને કહે છે તમારે માલ ન્યુટ્રિશન, તમારે એને ખવડાવવું, પણ ક્યાંથી લાવે ખવડાવવાનું? કે તમારે આ ખવડાવવાનું ને આ ખવડાવવાનું, ડોક્ટરે તો કહી દીધું, પણ ખવડાવે ક્યાંથી? પૈસા ક્યાંથી લાવવા? આની પાસે પૈસા નથી, આની પાસે પૈસા છે તો ખાવાની ના પાડે છે, ડોક્ટરે જ ના પાડી દીધી કે એને ખવડાવવાનું નહીં. કાંઈ પણ ખાશો તો તરત જ મરી જશે, બ્લડ પ્રેશર વધી જશે. બધી જાતના પ્રોબ્લેમ, બધા એને પ્રોબ્લેમ છે, બધી જે સમસ્યા છે, બધાને પોતપોતાની સમસ્યા છે, દરેકને સમસ્યા. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે સંસારમાં માણસ જાણે કે બળી જડી જાય. સંસાર એટલે વિશાલાક્ષીનો વમળ, એમાં એકવાર ફસાયા નીકળી શકાય નહીં. બોરડીના કાંઠાની પેટે એક કાઢો તો બીજો આવે, એક કાઢો પછી એક દુઃખ, એક પછી એક. વચમાં ક્યારેક થોડોક એક ડ્રામામાં થોડાક સારા સીન આવે, બાકી મોસ્ટલી તો ટ્રેજિક ડ્રામા છે. અને મોસ્ટ ઓફ ધ પીપલના, કેટલાકને એવું હોય છે કે શરૂઆતમાં દુઃખ ઓછું હોય છે પણ પાછલું જીવન બહુ જ કઠિન બને જાય છે. કેટલાક લોકો એવો છે પહેલાનો જીવનમાં બહુ સંઘર્ષ કરે છે, પાછલું જીવન બહુ સારું જાય છે.
પણ આ બેલેન્સિંગ છે. બધાને સુખ અને દુઃખ તો મળે જ છે, કર્મો પ્રમાણે મળે છે. એમાં કોઈ પાર્શિયાલિટીની વાત નથી કે કેમ ઘણા લોકો કહે છે કે મહારાજ ઉપર ભગવાને આટલો અત્યાચાર કર્યો, કેમ મહારાજ ઉપર આટલું કર્યું. મહારાજ ઉપર ની બધા ઉપર કરે છે, અને એ કરે છે એટલે એ પોતે નથી કરતા. આ એક મેકેનિઝમ છે કર્મના સિદ્ધાંત પ્રમાણે. તો આવો કર્મનો સિદ્ધાંત કર્યો શું કરવા? કર્મનો સિદ્ધાંત કર્યો, કર્મનો સિદ્ધાંત ન કરે તો કયો સિદ્ધાંત કરે? સારા કર્મ વાળાને સારા ફળ મળે અને ખરાબ કર્મ વાળાને ખરાબ ફળ મળે, એમાં સિદ્ધાંતમાં શું ખોટું છે? તો પછી કે કર્મ શું કરવા કર્યા? તો કર્મ તો કરવા જ પડે, કર્મ કરવા જ પડે જ્યાં સુધી જિંદગી છે. તો જિંદગી શું કરવા બનાવી? જીવન જ ન હોય તો આ કઈ માથાકૂટ ન હોય. એટલા જ માટે તો પછી ભગવાને રસ્તો બતાવ્યો કે તો મોક્ષ પ્રાપ્તિ કરી લ્યો, તો જીવન તમને નહીં જીવવું પડે. તમારા પાસે તો તમને આપેલું છે, ઓલ્ટરનેટિવ આપેલો છે. તમારે રમવું હોય તો રમો. આ તો જે લોકોને રમવાનું છે એ લોકોને માટે આ છે કે રમત રમશો તો એમાં ક્યારેક હાર થશે, ક્યારેક જીત થશે, ક્યારેક સુખ મળશે, ક્યારેક દુઃખ મળશે. સારા કામ કરશો, સારા ફળ મળશે. ખરાબ કામ, આ બધું લાઈફ પાર્ટ ઓફ ધ ગેમ. રમવી છે રમત, નથી રમવી, રિટાયર થવું છે, એના માટે પ્રોવિઝન છે. તરત જ તમે રિટાયરમેન્ટની એપ્લિકેશન લખો કે ભાઈ અમારે આ રમત નથી ગમતી, આમાં બહુ દુઃખ છે, તો તરત જ તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. પણ એ આપણું વૈરાગ્ય છે, સ્મશાન વૈરાગ્ય. ધરતીકંપ જે દિવસે આવ્યો એ દિવસે બધા વિચારતા હતા કે આપણે રિટાયરમેન્ટને આપણે એપ્લિકેશન દઈ દઈએ કે ભગવાન મને મુક્તિ આપી દો. ફરી પાછું બીજી દિવસે જયારે બચી ગયા તો કે ના ભગવાન હમણાં નહીં, હજી મારે થોડુંક મારા છોકરાને લગ્ન પતી જવા દો, પછી હું તમને મુક્તિની એપ્લિકેશન આપું, મારું આ પતી જવા દો, આ બધું મારું આ પતી જવા દો, મારો પતિ, બધા પોતપોતાની પાછી એપ્લિકેશન ખેંચી લીધી પાછી. એ સ્મશાન વૈરાગ્ય હતો. એ દિવસે જયારે બચી ગયા ત્યારે ઘણા બધા થતું હતું આનું નામ જીવન છે. ગમે ત્યારે આપણા ઉપર ધરતીકંપ આવે, ગમે ત્યારે આપણે જમીનની પગની નીચે જમીન જ સરકી જાય અને માણસ અંદર નીકળી જાય, આખી બિલ્ડિંગ અંદર વહી જાય. શું નામ જીવન? ગમે ત્યારે ગમે તે એક સેકન્ડમાં ખતમ, આખો શો ખતમ. એક માણસનું નહીં, આખો કચ્છ, આખો ગુજરાત ડૂબી જાય, આખું ગુજરાત ખતમ થઈ જાય. અને આ તો હજી આટલું જ હતું, 1.5 મિનિટ વધારે આવત તો ચીન અને નેપાળ સુધી પહોંચ્યું હતું. હજી 1.5 મિનિટ આવત તો આખી દુનિયા જ ખતમ થઈ જાય, આખી દુનિયા ખતમ થઈ જાય. પ્રલય જે મહાપ્રલય કે છે, એક પણ માણસ ન બચત. હજી માંડ 1.5 કે 3 મિનિટ જો વધારે થાત તો વિચાર કરો, 3-4 મિનિટમાં તો આખું ખેલ ખતમ કરી નાખી શકે છે. એ તો એક ક્ષણમાં એકચ્યુઅલી ખતમ કરી નાખી શકે. આપણે તો 3-4 મિનિટની વાત કરી છે. અને આવો ખેલ તો બધો ચાલી જ રહ્યો છે. આપણે આ નાનકડી પૃથ્વી ઉપર બેસી આટલું કેટલો મોટો કેટલા ગેલેક્સીસ છે, કેટલી ગેલેક્સીસ, મિલિયન્સ ઓફ એન્ડ બિલિયન્સ ઓફ ગેલેક્સીસ. એ ગેલેક્સીસમાં એક ગેલેક્સી મિલ્કી વે, એ મિલ્કી વે માં એક સૌરમંડળ, અને એ સૌરમંડળમાં જે સૂર્યની આસપાસ 9 ગ્રહો ફરે છે. એ 9 ગ્રહોમાંનો એક ગ્રહ પૃથ્વી. એ પૃથ્વીમાંનો એક નાનકડો ભાગ આટલો છેટકો, એ 1.5 મિનિટ સુધી એમાં તો હાય 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 કરવા માંડી ગયા. અને આખું તો ત્યાં કેટલા ગ્રહ નક્ષત્રો અથડાય છે, કેટલા ગ્રહો નાશ પામી રહ્યા છે, પ્રત્યેક સેકન્ડે કેટલી ગેલેક્સીસ ખતમ થઈ રહી છે, કેટલાક તારામંડળ તૂટીને નીચે આવી રહ્યા છે. દર સેકન્ડે આ વિનાશ થઈ રહ્યો છે, વિનાશ લીલા ચાલી જ રહી છે. પણ આપણને એ વિનાશ લીલાનો આટલો નાનકડો હિસ્સો જોવા મળ્યો. એમાં તો આપણે બધા થઈ ગયા, અરે આ શું, આ જ છે, આનું જ નામ છે જીવન. અને તેમ છતાં હજી આપણને એ આપણી બુદ્ધિમાં એ થતું નથી કે હવે તો આપણે જાણીએ કે જીવનનો ઉદ્દેશ શું છે, શા માટે આપણો શ્વાસ હજી સુધી છે, શા માટે આપણે પૃથ્વી પર હજી સુધી જીવતા છીએ, શા માટે હજી આપણે પૃથ્વીમાં નથી સમાઈ ગયા. અત્યારે 1 સેકન્ડમાં આપણે સમાઈ શકીએ, હમણાં જ ધરતીકંપ આવી શકે, હમણાં જ. બધા અત્યારથી ડરી ગયા. ચાલુ જ છે. ગઈકાલે સ્કૂલમાં હતો હું, ત્યાં ભારવાડામાં. ધરતીકંપ નતો આવ્યો, મેં ધરતીકંપ નામ જ આપ્યું હતું કે ધરતીકંપ આવ્યો તો એટલા માટે મેં રાહત કાર્ય શરૂ કર્યું. આ સાંભળીને એક બાળક બેભાન થઈ ગયો. વિચાર કરો કે એના ઉપર કેટલી સાયકોલોજીકલ અસર થઈ છે. તરત જ એને પછી હોસ્પિટલમાં મોકલ્યો. ફક્ત હું તો સારું કરવા ગયો, તે લોકોને કીધું ભાઈ તમારે લોકો બીવાનું નહીં, એકદમ સિંહ બનો, ઘેટા બનતા નહીં, જે થઈ ગયું. આ ધરતીકંપનું નામ જે કીધું કે ભાઈ એનાથી ડરતા નહીં, આમ ઉલટાનું સમજાવે છે, ઊંધું થઈ ગયું. એ ધરતીકંપ પાછો એને યાદ આવી ગયો. એ સ્કૂલની બિલ્ડિંગ આમ પડી ગઈ, આમ ને તેનું બધું શું થયું હતું, એ જે 26મી જાન્યુઆરી યાદ આવી ગઈ. અને તરત જ આમ કરવા માંડી ગયો, બેભાન જેવો થઈ જવા માંડી ગયો, ચક્કર માંડી ગયો. તરત જ એને હોસ્પિટલમાં દાખલ કર્યો, મોકલી દીધું બગવદર. આટલું નાનકડો એક ઝટકામાં વિચાર કરો કેવી અસર છે. પણ આ જે હકીકત છે કે ગમે ત્યારે આ કેટલા બધા
ગેલેક્સીઝમાં કેટલું બધું થઈ રહ્યું છે ને પૃથ્વી પર ગમે તે થઈ શકે છે. પણ આ જે સામૂહિક પ્રારબ્ધ એ માનવું પડશે, માનીએ કે ન માનીએ, પણ આ છે ગેમ. એમાંથી આ રમત છે. આ રમતમાંથી જો તમારે રિટાયરમેન્ટ લેવું હોય, આપણે લેવું હોય, શ્રી રામકૃષ્ણ જેવે આ બધી વાતો કરી, પણ ત્યારે આપણને સમજ નહોતી આવતી, હજી કદાચ સમજ નહીં આવે. કારણ કે કોઈક છે એ લોકો બીજાને જુએ કે ભાઈ ખાડામાં પડે છે, શીખી જાય. બંગાળીમાં કહેવત છે, કેવું દેખે શીખે, કેવું ઠેકે શીખે, કેવું ઠેકે ના શીખે. કોઈ બીજાને જુએ ને પડે કરતા, ભાઈ આ લોકોને આટલું બધું થઈ ગયું, તો તરત જ સમજે આપણા ઉપર પણ થઈ શકે છે. એટલે તરત જ આપણે એના માટેનું પ્રિવેન્ટિવ મેઝર લઈ લેવા જોઈએ. કદાચ એના માટે તૈયાર છીએ, આપણે મૃત્યુને સામનો કરવા માટે તૈયાર છીએ કે નહીં, માનસિક રીતે પોતાની જાતને પૂછવું જોઈએ, એના માટેની તૈયારી કરવી જોઈએ. બીજું, કેવું ઠેકે શીખે. આપણને એટલા જોરદાર આજકાલ નથી લાગ્યા, થોડાક જ લાગ્યા, એટલે બહુ જોરદાર આજકાલ લાગ્યા છે, અથવા તો ફ્રેક્ચર થઈ ગયું છે, તો પણ એમાંથી શીખી જાય કે ના ભાઈ. અને કેટલાક એવા છે ઠેકે ના શીખે. આટલા આંચકા ઉપર આંચકા 342 આંચકા કે છે આવી ગયા આટલા દિવસની અંદર, તોય નથી શીખતા. હળવા મોટા આંચકા, કેટલાક મોટા આંચકા એવા, તોય નથી શીખતા. કેટલા બધા આંચકા, કેટલી વાર અખડાય. કેટલાક લોકો છે થોડાક મારમાં સમજી જાય, કેટલાક લોકો છે બીજાને જોઈને સમજી જાય, કેટલાક લોકો છે કે થોડીક મારમાં સમજી જાય, કેટલાક લોકો છે ખૂબ માર પડે ને ત્યારે સમજે, એક બે તમાચામાં ન માને, ખૂબ માર પડે કે ના ભાઈ હવે નહીં કરું. અને કેટલાક લોકો આ માર ખાઈને પણ વારંવાર માર ખાય, વારંવાર કે હવે નહીં કરું, પછી એવી કરે. એ આપણે મોટા ભાગના થર્ડ કેટેગરીમાં છે. માર ખાઈને પણ આપણે સમજતા નથી કે આ જીવન ખરેખર શ્રી રામકૃષ્ણ કહે છે એ પ્રમાણે દુઃખમય છે, દુઃખમય છે. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. અને એટલા માટે શું ઉપાય શું? શ્રી રામકૃષ્ણ ભક્તોએ કહ્યું, જયારે આમ કહ્યું ને કે આ સંસાર દુઃખમય છે, કહે છે કે આ સંસારમાં દુઃખ જ વધારે. ભૂલ ભૂલાને એકવાર પેઠા એટલે પછી નીકળવું કઠણ. સંસારમાં માણસ જાણે કે બળી જડી જાય. ઉપાય શું છે બધા પૂછે છે. હવે ઉપાય તો બતાવો. આટલું ઘોર તમે ભયંકર વર્ણન કર્યું છે. ઉપાય શ્રી રામકૃષ્ણને ઉપાય બતાવે, સત્સંગ અને પ્રાર્થના. હજી પણ સમજી જાઓ, હજી પણ સમજી જાઓ. બહુ સુંદર વાત. એક કઈક પેપરમાં આવ્યું છે કે હવે કેટલાક લોકોએ કેટલા બધા ઉપાયો બતાવે છે કે આ જે કઈ થઈ રહ્યું હવે શું કરવું. રિહેબિલિટેશન પ્રોજેક્ટ કરવા જોઈએ જલ્દીથી. જે લોકો બહાર છે એ લોકોને માટે પુનર્વસવાટની વ્યવસ્થા કરવી જોઈએ. આ બધું વિચાર કરી રહ્યા છે. પણ એક બે વસ્તુ જે આપણે ભૂલી જાય છે એ વસ્તુ પણ આજ કોઈ યાદ દેવડાવે છે, પણ એ નથી, એનો સૂર કોઈ સંભળાતો નથી. એક કે આ જેટલા લોકો માનસિક અસર થઈ છે, બાળકો ઉપર વિશેષ કરીને માનસિક અસર થઈ છે, એનેમાંથી કાઢવા માટે સાયકોથેરાપી બધું ટ્રીટમેન્ટ કરવું પડે. પણ એ સાયકોથેરાપી ટ્રીટમેન્ટથી કાંઈ નહીં થાય. એક વાત કોઈ કઈ કરી છે કે પ્રાર્થના સભાઓ ખૂબ બની શકે એટલો સત્સંગ વધારવો જોઈએ, બની શકે એટલા ભજન જોઈએ, મંદિરના દ્વાર બધાના ખુલ્લા રાખવા જોઈએ, બની શકે એટલા પ્રાર્થના મંદિર ખુલ્લા રાખવા જોઈએ. આ જ અવસર છે કે જ્યારે લોકો ગભરાયેલા છે, ત્યારે લોકોને સાંત્વના નથી. જેટલી ભગવાને પ્રાર્થના કરશે ભગવાન શાંતિ મળશે. મનની શાંતિ જ્યારે જોઈએ છીએ, પ્રાર્થના સર્વશ્રેષ્ઠ ઉપાય. હે ભગવાન, અમને ખબર નથી શા માટે થયું છે. હે ભગવાન, અમારે જે કંઈ થઈ ગયું એના માટે અમને માફ કરો. હે ભગવાન, અમને ખબર નથી કે શું થઈ ગયું છે. હે ભગવાન, અમને સદબુદ્ધિ આપો. હે ભગવાન, અમને બચાવો. હે ભગવાન, અમને શક્તિ આપો સહન કરવાની. અને જે લોકોના ઉપર દુઃખ પડ્યું છે એને સહન કરવાની શક્તિ આપો. બીજાને દુઃખ, જે લોકો અશાંતિ છે જેના મનમાં, એને શાંતિ આપો. જે લોકો દુઃખી છે એને સુખ આપો. જે લોકો આવી જાતના મહાન દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે એમને સહન કરવાની શક્તિ આપો. આવી જાતની પ્રાર્થના, ભલે દુઃખ પડ્યું હોય આપણા ઉપર કે ન પડ્યું હોય, પણ આવી જાતની પ્રાર્થના અત્યારે જો થાય તો આમાંથી જરા જલ્દી વધારે આવી શકાય. આજે અત્યારે એક ખૂબ જ કટોકટીનો સમય જે પસાર થઈ રહ્યો છે, એકદમ લોકો ભયભીત છે, ખૂબ જ ભયભીત છે. ત્યારે આ પ્રાર્થના જ બચાવી શકે. એકમાત્ર ઉપાય પ્રાર્થના, સત્સંગ. શ્રી રામકૃષ્ણ કહ્યું હતું કથામાં, ત્યારે આપણા ઉપર અસર નહોતી થતી. હવે કદાચ થોડીક અસર થશે, થોડીક. કોઈક ઉપર થશે, કોઈક ઉપર કદાચ નહીં. કેટલાક લોકો ઉપર થશે જ. કેમ? હવે આ થોડોક અનુભવ થયો છે, ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ કે ના, વાત તો સાચી કરી શ્રી રામકૃષ્ણ દેવે. ઈશ્વર, આ સંસાર તો ભાઈ દુઃખમય છે. માણસ બળી જડી જાય,
ઉપાય શું છે? સત્સંગ અને પ્રાર્થના. એ જ ઉપાય પ્રમાણે આપણે કરીએ તો આપણું જીવન ધન્ય થશે. બાકીની ચર્ચા આવતા રવિવારે કરશું. આજે આપણે વિજ્રમી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.